आज की जय। कृष्ण कन्हैया लाल की जय। सतगुरुदेव की जय। પરમાત્મા શ્રી કૃષ્ણના દર્શન કરવાથી માનવ જન્મ સફળ થાય છે. પરમાત્માએ માનવને જેવી શક્તિ આપી છે, એ બુદ્ધિ આપી છે કે માનવે શક્તિ અને બુદ્ધિનો સદુપયોગ કરે, ભગવાનના માટે ઉપયોગ કરે તો એને મરતા પહેલાં જ પરમાત્માના દર્શન થાય છે. પરંતુ ઘણા ભાગે માનવ બુદ્ધિનો ઉપયોગ પૈસા માટે કરે છે, શક્તિનો ઉપયોગ ભોગ માટે કરે છે. તેથી જ તે અંતકાળે બહુ પરેશાન થાય છે. શક્તિ ને બુદ્ધિ એ પરમાત્માને માટે છે. આ દુર્લભ માનવ શરીર પામીને પરમાત્માના દર્શન માટે જે પ્રયત્ન કરતો નથી, તે જીવ પોતાની જ હિંસા કરે છે. એને ઋષિઓએ આત્મહત્યારો કહ્યો છે. જેને પરમાત્માના દર્શનની ઈચ્છા છે, પ્રભુના દર્શન માટે જે પ્રયત્ન કરે છે, તેને પરમાત્માના દર્શન ભલે ન થાય પણ એનું મરણ સુધરે છે. અંતકાળે એને શાંતિ મળે છે, એનું મરણ મંગલમય થાય છે. કોઈ પણ લૌકિક સુખની ઈચ્છા જેના મનમાં છે, એને અંતકાળે બહુ જ ત્રાસ થાય છે. માનવેતર કોઈને ભગવાનના દર્શન થતા નથી. સ્વર્ગમાં રહેલા દેવોને પણ ભગવાનના દર્શન થતા નથી. સ્વર્ગમાં રહેલા દેવો અતિ સુખી છે, ભલે સુખ ભોગવે પણ એનો અંત આવે જ છે. સંસારનો નિયમ છે, જ્યાં સુખ છે ત્યાં દુઃખ પણ છે. જે મર્યાદા છોડીને સુખ ભોગવે છે, એની ઈચ્છા હોય કે ના હોય, એને દુઃખ ભોગવવું જ પડે છે. સ્વર્ગના દેવો આપણા કરતાં બહુ સુખ ભોગવે છે, અને એટલે અતિ સુખ મળે છતાં પણ શાંતિ નથી. શાંતિ તો પરમાત્માના દર્શનથી જ મળે છે. તેથી દેવો એવી ઈચ્છા રાખે છે કે એમને ભારતમાં જન્મ મળે. ભારત એ ભક્તિની ભૂમિ છે. સ્વર્ગમાં નર્મદાજી નથી, ગંગાજી નથી, સાધુ સંન્યાસી નથી, બધા ભોગી જીવ છે. સ્વર્ગ એ ભોગ ભૂમિ છે. જેણે બહુ પુણ્ય ભેગું કર્યું હોય તે સુખ ભોગવવા સ્વર્ગમાં જાય છે. પરંતુ સ્વર્ગના કરતાં પણ ભારત દેશ શ્રેષ્ઠ છે. દેવો ભક્તિ કરી શકતા નથી. ભક્તિ માનવ શરીરમાં જ થાય છે. માનવ બહુ સાવધાન રહે તો પાપ છોડી શકે છે. માનવ પ્રતિક્ષણ સાવધાન રહી પાપ છોડી ભક્તિ કરે તો મરતા પહેલા એને ભગવાનના દર્શન થાય છે. માનવેતર સઘળાને ભોગ જ મળે છે. માનવ શરીરની એ વિશિષ્ટતા છે કે માનવ વિવેકથી થોડું સુખ ભોગવે અને ભક્તિ કરે તો એને ભોગ અને ભગવાન બંને મળે છે. એટલે જ ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ આશ્રમ કહ્યો છે. શ્રી કૃષ્ણ દર્શન માનવ શરીરમાં જ થાય છે. માનવમાં એવી શક્તિ છે કે એ ભગવાનના દર્શન કરી શકે. સ્વર્ગમાં દેવો પુણ્ય ફળ સુખ ભોગવે છે, પશુ પાપનું ફળ ભોગવે છે, એ દુઃખ ભોગવે છે. પશુ આત્માને શરીર સમજે છે. શરીરથી આત્મા જુદો છે. માનવ આ જાણે છે. પશુ શરીર તે જ હું છું એમ સમજે છે. શરીર તે જ આત્મા છે એવું સમજે છે. તેથી તે શરીર સુખમાં જ રત રહે છે. પશુનો સ્વભાવ સુધરતો નથી. બિલાડી જન્મે ત્યાંથી મરે ત્યાં સુધી ઉંદરની હિંસા કરે જ છે. બિલાડીએ ઉંદરની હિંસા છોડી છે તેવું જોયું નથી. પશુ સ્વભાવ છોડતા નથી. એનો સ્વભાવ એક સરખો જ રહે છે. માનવ ધારે તો સ્વભાવ સુધારી શકે,
જપ કરશો, કથા સાંભળશો તો તમારો સ્વભાવ અવશ્ય સુધરશે. સત્સંગ કરવાથી સ્વભાવ સુધરે. ભક્તિ કરવાથી જીવમાં પરમાત્માના સદગુણ આવે છે અને ત્યારે માનવનો સ્વભાવ સુધરે છે. જેનો સ્વભાવ સુધર્યો તેને પરમાત્મા પહેલા જ મુક્તિ મળે છે. જેનો સ્વભાવ સુધર્યો તેને મરતા પહેલા જ મુક્તિ મળે છે.